નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. દિલને રડાવી દે તેવી વાર્તા. તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. એક છોકરો 8મા ધોરણમાં ભણતો હતો. આજકાલ સ્કૂલમાં રજા હતી એટલે એ ઘરે જ હતો. તો એને જોયું એની માં ખૂણામાં બેઠી બેઠી રોઈ રહી હતી. છોકરાએ પૂછ્યું, માં શું થયું, તું કેમ રડે છે? તો છોકરાના પિતા બેંગ્લોર ગયા હતા ધંધા અર્થે. તો શરૂમાં રૂપિયા મોકલતા હતા, પણ ધીરે ધીરે એમનો રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું અને પછી ફોન પણ બંધ કરી દીધો. એક દિવસ ફોન કર્યો તો એ છોકરાના પિતાએ છોકરાની માને કીધું, હવે મારે તારા 2 જણા સાથે કોઈ સંબંધ નથી. હવે હું અહીં જ રહેવાનો છું. હવે હું તમારી પાસે આવવાનો નથી અને હવે આ નંબર પર ફોન ના કરીશ. એમ કરીને ફોન કાપી નાખ્યો. એટલે એની માં આ વાતના લીધે રડતી હતી. છોકરાએ એની માને દિલાસો આપ્યો અને આંખો લૂછતા લૂછતા કહે, માં તું ચિંતા નહીં કર, કાલથી હું કામ શોધી લઉં છું. આપણે કોઈની જરૂર નથી, આપણે એકલા જીવી લઈશું. હવે એ છોકરાને એના પિતા પ્રત્યે બહુ નફરત પેદા થઈ અને પોતાની માને દિલાસો આપતો ગયો. છોકરાની વાત સાંભળીને એની માને હિંમત આવી અને સારું લાગ્યું, પણ દુઃખ પણ થતું હતું કે ભણવા લખવાની ઉંમરમાં એને કામે લગાડવો પડશે. એ વાતથી મૂંઝવણ થતી હતી. એની માએ કીધું, બેટા તારે હમણાંથી મહેનત નથી કરવી, તારે ભણી ગણીને કશું બનવું પડશે, જેથી તું દુનિયાનો સામનો કરી શકીશ. હું મહેનત કરીશ, તું મન લગાવીને ભણ બેટા. પેલો છોકરો બોલ્યો, ભણવાથી જરૂરી હમણાં ઘરનો ખર્ચો કાઢવાનો છે અને તું કોઈ દિવસ ઘરની બહાર તો નીકળી નથી. તને કોણ કામ આપશે અને તું શું કામ કરીશ? હું કામ કરીશ, મેં નિર્ણય કરી લીધો છે અને સાથે સાથે હું ભણીશ પણ ખરો. બીજા દિવસે પેલા છોકરાએ કામ શોધવાનું ચાલુ કરી દીધું, પણ ઘણું રખડ્યા પછી પણ એને કોઈએ કામ પર રાખ્યો નહીં. આ બાજુ એની માં પણ કામ શોધી રહી હતી, પણ એમને પણ કામ મળતું ન હતું. ખાવાનું બનાવતા પણ પેટ ભરાતું ન હતું. તો એક દિવસ બપોરે પેલો છોકરો બહુ ભૂખો હતો અને કામ શોધી રહ્યો હતો. ત્યારે એ પાઉંભાજીની દુકાને પહોંચ્યો. પેલો છોકરો કહે, ભાઈ મને થોડી પાઉંભાજી ખવડાવને, મને બહુ ભૂખ લાગી છે. હું ખાવાના બદલામાં સાંજ સુધી કામ કરીશ. પેલા ભાઈએ એને ખાવા આપી દીધું અને કીધું, તું જા, હવે મારે કામ કરાવવાની જરૂર નથી. તો પેલો છોકરાએ જીદ કરી કે મને તમારું ખાધું છે તો કોઈ કામ તો બતાવી દો, મારાથી મફત ના ખવાય. છોકરાએ બહુ જીદ કરી તો પેલા પાઉંભાજીવાળાએ એને કીધું, સારું જા, પેલી દુકાન પરથી મારી દુકાન માટે પાવ લઈ આવ, અને એની સાયકલ પણ આપી. એ સાયકલ અને રૂપિયા લઈને બેકરી પર પહોંચ્યો છે અને પાવ લઈને વળે છે. ત્યારે પેલી બેકરીવાળો એને બહુ પૂછે છે તો એની બધી વિગત જણાવે છે. તો બેકરીવાળો કહે છે, તારે મારે ત્યાં કામ પર રહેવું છે? બધી દુકાન પર પાવ પહોંચાડવાના તારે, પણ કામ ઈમાનદારીથી કરવું પડશે. છોકરાએ હા પાડી દીધી અને કીધું, ચિંતા ના કરો, હું તમારું કામ ઈમાનદારીથી કરીશ. આ વાત એને એના માને કરી. એની માએ રજા આપી. એ રોજ પાવ આપવા જતો, જેથી બેકરીવાળાનો ધંધો વધી ગયો. એનાથી ખુશ થઈને તેને બીજું વધારાનું કામ સોંપ્યું કે આ પાવ લઈ જઈ તારે માર્કેટિંગ કરીને નવા ગ્રાહક બનાવવાના છે. એનાથી નવા નવા ઓર્ડર મળે, જેથી મારી કમાઈ વધશે અને તારું કમિશન. પેલો છોકરો એમ જ કરે છે. ધીરે ધીરે એનું કામ વધવા લાગ્યું અને બીજી તરફ એની માને પણ કામ મળી ગયું. બંને મા બેટાની મહેનતથી કામ કરવા લાગ્યા. આમને આમ સમય વીતતો ગયો અને એના 8 વર્ષ પછી પેલો છોકરો રૂપિયા કમાયો. એ રૂપિયાથી પાવની દુકાન પણ ખોલી દીધી. એને બીજા છોકરા પણ રાખી લીધા કામ ઉપર પાવ વેચવા માટે, અને પેલા છોકરાએ એની માનું કામ પણ છોડાવી દીધું. થોડાક સમય પછી એની માએ પેલા છોકરા માટે સારી છોકરી જોઈને લગ્ન પણ કરી દીધા અને હવે એ લોકો ખુશી ખુશી રહેવા લાગ્યા. પરંતુ એક દિવસ દરવાજાની છાકળ ખખડી. એની માએ દરવાજો ખોલ્યો તો સામે જોયું તો એના પિતા હતા. એની મા તો પહેલાં એમને ઓળખ્યા જ નહીં. જેમ કે જૂના મેલા કપડાં, દાઢી મૂછ વધી ગઈ હતી અને બહુ સુકાઈ ગયા હતા. એની માએ એના પિતાને કીધું, હવે કેમ આવ્યા છો? તો છોકરાનો બાપ ફૂટી ફૂટીને રોવા લાગ્યો. એનો બાપ કહે, મને માફ કરી દો,
મેં ઘણા રૂપિયા કમાયા, મેં લગ્ન પણ કર્યા. એના પછી બધું ઠીકઠાક ચાલતું હતું, પણ જ્યારે હું એક દિવસ બીમાર પડ્યો તો મારી પત્ની મારા બધા ઘરેણાં અને રૂપિયા લઈને ભાગી ગઈ અને હું એકલો બીમારીથી લડતો રહ્યો. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ના હવે મારી પાસે ઘર છે, ના ખાવા રોટલી, ના પહેરવા કપડાં. મેં તમારી સાથે અન્યાય કર્યો છે, એની મને આજે સજા મળી છે. પણ હવે હું ક્યાં જાઉં, મને કંઈ સમજ પડતી નથી, એટલે હું અહીં આવી ગયો. એની માં કહે, તમને ખબર છે અમે કેવા દિવસો કાઢ્યા છે. મેં આપણા છોકરાનું ભણવાનું છોડાવીને કામે લગાવવો પડ્યો અને તનતોડ મહેનત કરીને ત્યારે એ આજે એના પગ પર ઊભો થઈ ગયો અને રૂપિયા કમાયો. હું તો કદાચ મહિલા છું તો માફ પણ કરી દઉં, પણ તમારો છોકરો તમને કદી માફ નહીં કરે. સાંજે એમનો છોકરો આવ્યો તો એની બધી વાતની ખબર પડી તો એ બોલ્યો, માં એમને કહી દો એ અહીંથી જતા રહે. અમારે તેમની સાથે કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી. એની માં બેઠી બેઠી રોતી હતી. એને રોતી જોઈને છોકરો કહે, માં હું તને રોતી નથી જોઈ શકતો. એમને કહી દો બહારવાળા રૂમમાં એ રહી શકે છે, પણ અમારા સાથે તેમનો કોઈ સંબંધ નથી. એમને ખાવા પણ ત્યાં જ પહોંચાડી દેજો અને એમનું મોઢું અમને જોવાડે ના. એના પિતાને બહારના રૂમમાં રહેવાની મંજૂરી તો મળી ગઈ, પણ ઘરનું કોઈ સદસ્ય તેની સાથે વાત નહોતું કરતું. એની માં 2 ટાઈમ ખાવા આપી આવતી. એના પિતા એના કરેલા કામના લીધે બહુ પસ્તાયા, પણ તેમના છોકરાએ એમની સાથે બધા સંબંધ તોડી નાખ્યા. એની માનો જીવ બળતો હતો, પણ કશું કરી શકે એમ ન હતી, કેમ કે એમને છોકરાએ કરેલ મહેનત અને પડેલ દુઃખ યાદ આવતું હતું. એક દિવસ એના પિતા સૂઈ ગયા પણ સવારે ઉઠ્યા જ નહીં. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું, પણ એના પિતાના જવાનું દુઃખ ખાલી એની માતાને જ હતું. એના છોકરાની જિંદગીથી એ બહુ વર્ષો પહેલાં જતા રહ્યા હતા. આ છોકરાએ જે કર્યું એ બરાબર કર્યું. બિરાદર મિત્રો, આવા જ હૃદયસ્પર્શી અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો.